હર હર મહાદેવ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। હું ગયો તો બહારથી આવી ગયેલો છું। સવારમાં 6 વાગે આવ્યો છું। ક્યાં ગયો તો બહાર તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હેલો ફ્રેન્ડ્સ, વિશાલ આવી ગયા છે। ક્યાં વિશાલ બહાર ગયા હતા તમે? હું ગયો તો ગામડે। શું કરવા ગયા હતા? ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ગયો તો। હા, તો વિશાલ આવી ગયા છે ફાઇનલી। એ લાયસન્સ કઢાવવા ગયા હતા। એકલા જઈએ એવા દેશમાં ના એકલા જવાનું હોય ને તારું ડ્રાઇવિંગ થોડું લાયસન્સ કઢાવવાનું હતું। મને લઈ ગયા હોત તો હું પણ કઢાવી લેત। ચાલો, શું થયું પછી ડ્રાઇવિંગ લાયસન્સમાં? પાસ થઈ ગયા, કમ્પ્લીટ ચાલો, થઈ ગયું છે। કોંગ્રેચ્યુલેશન્સ વિશાલ પાસ થઈને આવી ગયા છે। તો 2 વ્હીલનું અને 4 વ્હીલનું બંનેનું લાયસન્સ કઢાવી લીધું છે એને, અને 2-3 દિવસમાં આવી પણ જશે। તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હેલો ફ્રેન્ડ્સ, હવે નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છે, અને જો વિશાલ પણ સાઈડ ઉપર જવા માટે રેડી થઈ ગયા છે। વિશાલ, તમે સાઈડ ઉપર જવા માટે રેડી થઈ ગયા છો ને? જો ચલો ફ્રેન્ડ્સ, વિશાલ પણ સાઈડ પર જવા માટે રેડી થઈ ગયા છે, અને ઘરનું બધું જ કામ હજી બાકી છે। તો હવે આપણે ઘરનું બધું જ કામ પતાવી દઈએ। એક ખાલી કપડાં ધોવાઈ ગયા છે અને બીજું બધું જ ઘરનું કામ બાકી છે। તો ઘરનું કામ પતાવી દઈએ। તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હેલો ફ્રેન્ડ્સ, આજે અમારા દીદી કે મારે એક્ટિવા શીખવી છે, તો આજે એક્ટિવા શીખવા માટે આવી ગયા છે। તમે જુઓ, ઊંચી કરો એક્ટિવા, ચાલો। આજે તો બસ લીવર દઈને આજે તો એક્ટિવા ચાલુ, એક્ટિવા એને શીખી જ જવાની છે। તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કે એક્ટિવા શીખી જાય છે કે નહીં। હેલો ફ્રેન્ડ્સ, મારા દીદીને આજે ફાઇનલી ગાડી ન આવડી, કેમ કે એકવારમાં તો ગાડી ન જ આવડે। તો પછી ફ્રી હતા તો પહોંચી ગઈ બધા અમે પાપડ કરવા માટે। તમે જો, હું તો રૂમાલ લઈને આવી છું, કેમ કે બહુ તડકો લાગે, પણ સુરત દાદા સંતાઈ ગયા છે, જુઓ તમે। અને પાપડ કરવાનું જો મસ્ત આંધણ મૂકી દીધું છે, અને આજે પાપડ કરવાના છે, અને સુરત દાદા તો સંતાઈ ગયા છે, કેમ કે એને ખબર પડી ગઈ કે આ બધા પાપડ કરવા ઉપર આવે છે, તો હું ઘડી સંતાઈ જાઉં। તો સુરત દાદા સંતાઈ ગયા છે। બહુ તડકો લાગતો તો પહેલાં આવી તો બહુ તડકો હતો એટલે રૂમાલ લઈને આવી, પણ સુરત દાદા સંતાઈ ગયા એટલે હવે રૂમાલનું તો કાંઈ કામ છે નહીં। તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે તો પાપડ કરવાના છે, એટલે જોજો કે કેવા ફાઇનલ પાપડ બને છે। તો ફ્રેન્ડ્સ, મસ્ત આંધણ મૂકી દીધું છે, આંધણ ઉકળે છે, અને સુરત દાદા પાછા આવી ગયા। બહુ તડકો લાગે છે, અને આંધણ પણ ઉકળી જાય એટલે પાપડ બનાવવા છે। આજે શું બનાવ્યું? ખીચું પાપડ કરવા। જો ચાલો ખીચું ખાવા બધાય। જો ખીચું મસ્ત હલાવી નાખ્યું છે, હવે ઘડીક બાફા મૂકી દઈએ ને પછી કરવા છે પાપડ। જો મારા ભાભી પાપડ બનાવી રહ્યા છે। ચાલો ફ્રેન્ડ્સ, ખીચું ખાવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પાપડ બનાવી નાખ્યા છે, અને હવે પાપડ બની હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી પાપડ બની ગયા છે। તો અમે અમારા વ્લોગમાં જોયું, તો હવે થોડીક વાર આરામ કરી લઈએ, કેમ કે પાપડ બનાવ્યા હતા તો બહુ જ થાકી ગયા છીએ। તો ઘણીક વાર આરામ કરીને પછી જાગીને પાછા વાસણ મૂકી નાખશું। તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી કામ પતી ગયું છે, આરામ પણ થઈ ગયો અને કામ પણ પતી ગયું। તો મારી ફ્રેન્ડ બોલાવવા આવી હતી કે ચાલ મારે મહેંદી મૂકવી છે, તો મને મહેંદી મૂકવી દે। તો ચલો હવે એને મહેંદી મૂકવા જાઉં છું। તો તમે પણ આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે એવી મહેંદી મૂકું છું, એને મૂકવાની તો છે સિમ્પલ, પણ હું એને મહેંદી મૂકવા જાઉં છું। તો તમે કન્ટિન્યુ આ વ્લોગમાં બન્યા રહેજો, તો બતાવીશ કે કેવી મૂકવાની છે મહેંદી। હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી મારા ફ્રેન્ડને મહેંદી મુકાઈ ગઈ છે, તમે જોયું વિડીયોમાં। તો હવે સાંજની રસોઈની તૈયારી કરશું। વાગી ગયા છે 7, અને આજે ફ્રેન્ડને મહેંદી મૂકવાની હતી તો બહુ જ લેટ થઈ ગયું છે। તો હવે રસોઈની તૈયારી કરશું, તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે કરવાની છે મેથીની ભાજી ને રોટલી। તો તમે કન્ટિન્યુ આ વ્લોગમાં બન્યા રહેજો, અને આગળ જોજો આજે અમે બહાર પણ જવાના છીએ। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, તો તમને પણ ખબર પડશે કે અમે ક્યાં બહાર જવાના છીએ। જો ફ્રેન્ડ્સ, રોટલી ગરમા ગરમ બની રહી છે ચૂલામાં। મસ્ત રોટલી બનાવે છે, જો મસ્ત રોટલી બની છે।
જમવાનું શું છે શાકમાં? આજે છે મેથીની ભાજી ને રોટલી. ને અમારી બેન જો રોટલો કરે, અહીંયા નોખા જ હોય શક્કર વર. જો રોટલી કેવી સરસ ફૂલી જો. તો ગરમા ગરમ રોટલી છે અહીંયા. જો કેવી સરસ ફૂલે. દેશી રોટલી કહેવાય, દેશી. કેવી સરસ ફૂલી એટલે બસ આવું જ કરવાનું તારે. પડી ગઈ જાય હો ક્યારે. આ અમે કાંઈ દેહમાં નથી રહેલા, તો અમે રહેતા સુરત, એટલે છે ને અમને કાંઈ ચૂલામાં રોટલી કરતા આવડે નહીં. તો શીખી જા. પણ આ તો છે ને કરવી, ધીમે ધીમે શીખવી. એવું છે. જો પણ ફૂલી ને ફૂલે. હેલો ફ્રેન્ડ્સ, વિશાલ અમને આજે બહાર લઈ જાય છે. વિશાલ, ક્યાં બહાર લઈ જાવ છો? બેનના ઘરે બેસવા જવાનું. તો ફાઇનલી આજે અમે અમારા દીદીના ઘરે બેસવા જઈએ છીએ. મારા 2 દીદી છે. પહેલા તો તમે જોયા જ છે, અને બીજા દીદી છે સાસરે છે. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે એના ઘરે બેસવા જઈએ છીએ. જો ફ્રેન્ડ્સ, અમે ચાલવા નીકળી ગયા છીએ. ચાલતા ચાલતા અમારા દીદીના ઘરે જાવી છીએ, કેમ કે વિશાલ તો કે છે હજુ વાર છે જવાની. તો અમે બંને જો ચાલવા માંડ્યા છીએ. બહુ જ ઉતાવળ છે અમારી. હેલો ફ્રેન્ડ્સ, અમે અમારા દીદીના ઘરે બેસીને પાછા રિટર્ન ઘર તરફ જઈએ છીએ. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, મને લાગી હતી ભૂખ અમને બંનેને. તો વિશાલ કે ચાલો બોઇલ ખમણ લઈ લઈએ. તો અમે લઈ લીધા બોઇલ ખમણ, કેમ કે એકલા એકલા તો ન જ ખવાય ને. તો મમ્મી ને પપ્પા બંને ઘરે જતા રહ્યા છે વહેલા, કેમ કે એ પણ બીજી ગાડી ઉપર છે ને અમે પણ બીજી ગાડી ઉપર છીએ. તો અમે લઈ લીધા બોઇલ ખમણ, અને હવે બધા જ સાથે બેસીને નાસ્તો કરશું. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે અમારા દીદીના ઘરેથી પાછા રિટર્ન ઘરે પહોંચી ગયા છીએ. તો આજનો વ્લોગ અહીંયા સુધીનો છે. તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજનો વ્લોગ અમારો આ કેવો લાગ્યો.